સુરત મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ માટે ₹10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। શહેરના ઝડપી વિકાસ અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ માટે ₹10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર કર્યું છે। ડ્રાફ્ટ બજેટમાં ₹5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં રસ્તા, બ્રિજ, ડ્રેનેજ, પાણી પુરવઠા અને અન્ય મૂળભૂત સુવિધાઓનો સમાવેશ છે। ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શહેરમાં નવા આશરે 8 ફ્લાયઓવર બ્રિજના નિર્માણની યોજના ઘડાઈ છે। તે ઉપરાંત ₹332 કરોડના ખર્ચે નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે, જેથી શહેરના આંતરિક અને બાહ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર વધુ સુગમ બને। મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બજેટ સુરતના સર્વાંગી વિકાસને ગતિ આપશે અને નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવશે। સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે। એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવો મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે। સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે। એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘર મળે, રહેવાનું સુવિધા મળે, એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાનો છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે। રોડ રસ્તાનું, નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે। એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષમાં આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે। એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે એ આયોજન ચોક્કસબદ્ધ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે અમલ કરવા માટે ટીમ SMC કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે।